વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણા આ જે બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં છે એમાં આપણો આ બીજો લેક્ચર છે. મારું નામ BR પટેલ, હું એક રિટાયર્ડ શિક્ષક છું. તો આપણે JEE ના સિલેબસ પ્રમાણે યુનિટ 8 એટલે કે વિદ્યુત રસાયણ એનું પહેલું લેક્ચર જોયું. તો એમાં ખાસ આપણે જે રેડોક્સ પ્રક્રિયાઓ છે તેમાં એને સંબંધિત કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની સમજૂતી જોયેલી. હવે આજના બીજા લેક્ચરમાં આપણે હવે અહીંયા નષ્ટ સમીકરણ, જે ઘણું અગત્યનું પદ છે, એના આધારે પૂછાતા MCQમાં ઘણી બધી વિવિધતાઓ હોય છે, તો એને સમજીશું આપણે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની શરૂઆત કરીએ. નષ્ટ સમીકરણ. હવે એના આધારિત પ્રશ્નો સમજતા પહેલાં સૌથી અગત્યનું પદ છે પ્રક્રિયાનો પોટેન્શિયલ. હવે જ્યારે પોટેન્શિયલની વાત કરીએ તો પોટેન્શિયલ ખાસ કરીને 3 રીતે સમજાવાય છે. હવે રેડોક્સ પ્રક્રિયાઓમાં જે પોટેન્શિયલ કહીએ તો રેડોક્સ પ્રક્રિયામાં રિડક્શન અને ઓક્સિડેશન બંને પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તો માત્ર રિડક્શન પ્રક્રિયા હોય તો એના પોટેન્શિયલને આ રિડક્શન પોટેન્શિયલ કહેવાય. હવે જો એ પ્રક્રિયા પાછી પ્રમાણિત અથવા બિન પ્રમાણિત સ્થિતિમાં હોઈ શકે છે. જો બિન પ્રમાણિત સ્થિતિમાં હોય તો એ પોટેન્શિયલ બિન પ્રમાણિત કહેવાય. પણ જો એ પ્રક્રિયા પ્રમાણિત સ્થિતિમાં થતી હોય તો એને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહેવાય. તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની આ સંજ્ઞા આપણે જાણીએ છીએ કે પ્રમાણિત પોટેન્શિયલ દર્શાવવા ફક્ત E ઉપર આ ડિગ્રીની નિશાની મૂકવામાં આવે છે. તો એનાથી આપણે પરિચિત છીએ. પછી જો ઓક્સિડેશન પ્રક્રિયા હોય તો એનો પોટેન્શિયલ કહેવાય ઓક્સિડેશન પોટેન્શિયલ, બિન પ્રમાણિત અને પ્રમાણિત. અને આખી રેડોક્સ પ્રક્રિયા હોય તો એના પોટેન્શિયલને કોષ પોટેન્શિયલ કહેવાય છે. ટૂંકમાં E સેલ બિન પ્રમાણિત હોય અથવા એ પણ પ્રમાણિત હોય. એટલે આમ 3 પ્રકારે પોટેન્શિયલને આપણે સમજતા હોઈએ છીએ. કયા પ્રકારની પ્રક્રિયા છે? માત્ર રિડક્શન પ્રક્રિયા છે, માત્ર ઓક્સિડેશન છે, કે આખી રેડોક્સ પ્રક્રિયા છે? એ પ્રમાણે રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલ બિન પ્રમાણિત અથવા તો પ્રમાણિત સ્થિતિમાં. તો હવે પ્રક્રિયાનો પોટેન્શિયલ કઈ રીતે શોધાય? તો એના માટે નષ્ટ જે સમીકરણ આપેલું હતું એ સમીકરણ નષ્ટ સમીકરણ તરીકે ઓળખાય છે. એટલે કોઈ પણ પ્રક્રિયાનો પોટેન્શિયલ કહીએ અથવા કોઈ પણ કોષનો પોટેન્શિયલ કહીએ, સંપૂર્ણ કોષ અથવા તો અર્ધ કોષ, તો એ પોટેન્શિયલનો આધાર એક તો એમાં આગળ ઉપયોગમાં લીધેલા વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ પર છે, બીજું એના તાપમાન પર છે, અને ત્રીજું એ રેડોક્સ પ્રક્રિયા અથવા એ ઓક્સિડેશન પ્રક્રિયા અથવા એ રિડક્શન અર્થ પ્રક્રિયા હોય તેમાં સક્રિય આયનોની સાંદ્રતા પર છે. એટલે આમ પોટેન્શિયલનો આધાર આ 3 પરિબળો ઉપર છે: વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, તાપમાન અને સાંદ્રતા. અહીંયા યાદ રાખો ખાસ સક્રિય આયનો, કે જે ઘટક ઓક્સિડેશન અથવા રિડક્શન અનુભવે છે એની સાંદ્રતા જોવાની છે. એટલે આપણે આ પોટેન્શિયલની સમજૂતી આપી. તો હવે આપણે જોઈશું કે નષ્ટ સમીકરણ તે તમે સમજી ગયા છો કે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત ઉપરથી સહેલાઈથી તારવી શકાય છે. અને એ તારવણી કર્યા પછી એનું આ જે સામાન્ય સ્વરૂપ આવે છે એ આપણે અહીંયા આગળ દર્શાવેલું છે. આ બિન પ્રમાણિત પોટેન્શિયલ, તો એનો સંબંધ એક તો આ પ્રમાણિત પોટેન્શિયલ ઉપર, આ પ્રમાણિત પોટેન્શિયલ એ આ વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ ઉપર આધારિત હશે. પછી આ જે પદ આપ્યું છે -RT/NF ln Q. હવે એને બરાબર સમજીએ. R એટલે એ વાયુ અચળાંક છે અને જેનું મૂલ્ય અહીંયા આગળ જૂલ પ્રતિ મોલ કેલ્વિનમાં છે. R = 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. T તાપમાન છે. સામાન્ય રીતે આપણે તાપમાન પ્રમાણિત લઈએ છીએ 298 કેલ્વિન, પણ યાદ રાખો હંમેશા તાપમાન 298 કેલ્વિન હોય એવું જરૂરી નથી. એ આપણે સમજૂતીમાં જોઈશું.
જ્યાં એફ ફેરાડે અચળાંક છે, એટલે કે 96,500 કુલમ પ્રતિ મોલ, એટલે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતભારનો જથ્થો દર્શાવે છે. પછી એન, તો એ જે પણ પ્રક્રિયા હોય, ઓક્સિડેશન હોય, રિડક્શન હોય કે આખી રેડોક્સ પ્રક્રિયા હોય, તો એ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકનો ફેરફાર દર્શાવે છે એન, અથવા તો ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા આપણે કહીએ છીએ. પછી આપ્યું છે એલએન ક્યુ. એલએન એટલે કે લોગની સંજ્ઞા છે, અને જ્યારે લોગની સંજ્ઞા માટે એલએનનો ઉપયોગ થાય તો લોગનો આધાર ઈ મુકાય છે, જે નેપેરિયન આધાર કહેવાય છે. ઈ 2.71 જેની આપણી સામાન્ય કિંમત લઈએ છીએ. અને ક્યુ તો એ ભાગફળ છે, અને ભાગફળ આપણે સારી રીતે જાણીએ છીએ કે ભાગફળ એટલે અહીંયા આગળ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, અને એ સ્વરૂપ તત્વયુગ્મિતિ ઉપર આધારિત હશે કે અહીંયા આગળ ઘાત કેટલી આવશે, કઈ કઈ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર આવશે કે પ્રક્રિયકો, એ તત્વયુગ્મિતિ ઉપર હશે. એટલે સામાન્ય શું કહીએ, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, એને આપણે ભાગફળ કહીએ છીએ. તો આ નષ્ટ સમીકરણનું એક સામાન્ય સ્વરૂપ છે. હવે જ્યારે એને ગણતરીમાં ઉપયોગમાં લેવું હોય તો કયા સ્વરૂપમાં ફેરવવું પડે? તો સૌથી પહેલાં આ જે લોગનો આધાર ઈ છે એ આપણે અહીંયા આગળ જો 10 કરી દઈએ તો ગાણિતિક રીતે આપણે જાણીએ છીએ કે આખા પદને 2.303 વડે ગુણવું પડે, એટલે હવે આધાર 10 થઈ જશે. એટલે 10ના આધાર ઉપર આપણે આ ભાગફળનો લોગ જોઈ શકીએ. બાકીના પદો એમના એમ જ છે. હવે બીજી વાત કે સામાન્ય રીતે જો તાપમાન 298 કેલ્વિન જ રાખવામાં આવે તો અહીંયા આગળ આટલું પદ અચળ થઈ જાય છે. આર જે વાયુ અચળાંક છે એની કિંમત આપણે હમણાં કહી 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. તાપમાન જો 298 કેલ્વિન રાખીએ, બરાબર, અને એફ જે ફેરાડે અચળાંક 96,500 કુલમ પ્રતિ મોલ એ મૂકી દઈએ આપણે અહીંયા આગળ, તો આ જે અચળ પદ છે એ ગણતરીથી આપણે એની આ કિંમત મળે છે 0.059 વોલ્ટ, એ પણ આપણે જાણીએ છીએ. એટલે આ કિંમત આની જગ્યાએ મૂકી દઈએ તો આપણું આ સામાન્ય નષ્ટ સમીકરણ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એ સ્વરૂપ આવી જાય છે. બિન પ્રમાણિત પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ 0.059 અપોન એન લોગ ક્યુ, અને એનો ઉપયોગ આપણે ગણતરીમાં કરીએ છીએ. તો હવે અહીંયા આગળ સૌથી પહેલાં આપણે એ ચર્ચા કરીશું કે આપણે કહ્યું ને કે પોટેન્શિયલનો આધાર 3 બાબતો ઉપર છે. વિદ્યુતધ્રુવોની પ્રકૃતિ પરથી તો પ્રમાણિત પોટેન્શિયલ મળી જશે, પણ ખાસ તાપમાન અને સાંદ્રતા આ બેની અસર આ પોટેન્શિયલ ઉપર શું થશે એ આપણે સમજીશું. અને આપેલા કોષ માટે અર્ધકોષ હોય અથવા તો સંપૂર્ણ કોષ હોય તો એનું નષ્ટ સમીકરણ કેવી રીતે રજૂ કરાય છે. સૌથી પહેલાં આપણે આપેલ કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા હોય અથવા આપેલ કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ હોય તો એનું નષ્ટ સમીકરણ કેવી રીતે લખાય એની એક થોડીક ચર્ચા કરી લઈએ. તો એના માટે આપણે અહીંયા એક કોષ લઈએ, દાખલા તરીકે Zn સોલિડ, Zn+2 એક્વેયસ, એની સાંદ્રતા C1 હોય. પછી અહીંયા આગળ Ag પ્લસ એક્વેયસ, ધારો કે એની સાંદ્રતા C2 છે, અને Ag સોલિડ. તો વિદ્યુત રાસાયણિક કોષના નિરૂપણો વિશે આપણે બરાબર જાણીએ છીએ. આ જે બે ઊભી લીટી છે એ જાણીએ છીએ કે એક ક્ષાર સેતુ છે કે આ સક્રિય આયનોને જોડે છે, એના દ્રાવણને જોડે છે, અને સક્રિય આયનના દ્રાવણમાં ડૂબાડેલો આ વિદ્યુતધ્રુવ કહેવાય છે, Eg અને ઝિંક. એટલે આટલો જે અર્ધકોષ છે એનો વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તે છે, અને આ જે અર્ધકોષ છે એનો વિદ્યુતધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. એનોડ સામાન્ય રીતે ઋણ ધ્રુવ હોય છે અને કેથોડ ધન ધ્રુવ હોય છે, જે આપણે જાણીએ છીએ. તો માની લો કે આ એક વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ છે, તેનું નષ્ટ સમીકરણ લખવું હોય તો સૌથી પહેલાં આમાં થતી રિડક્શન અર્થ, ઓક્સિડેશન અર્થ અને કુલ રેડોક્સ પ્રક્રિયા તો આપણે ટૂંકમાં જ અહીંયા ચર્ચા કરીશું કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય
એટલે અહીંયા આગળ ZNનો ઓક્સિડેશન આંક 0, ZN +2 તો 0માંથી +2 તો આ વધારો બતાવે છે. એટલે અહીંયા આગળ ઓક્સિડેશનથી ZNનું ZN2+ માં રૂપાંતર થશે. એટલે આમાં થતી જે રેડોક્સ પ્રક્રિયા કહીએ એમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં આ ZNનું ZN+2 એટલે કે ઝિંક આયનોમાં ઓક્સિડેશન થાય છે. કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થતી હોય છે. રિડક્શન પ્રક્રિયા એટલે ઓક્સિડેશન આંક ઘટવાની પ્રક્રિયા. Ag+નો ઓક્સિડેશન આંક +1 તો સિલ્વરનો 0 એટલે કે અહીંયા આગળ +1માંથી 0 થાય તો આ ઓક્સિડેશન આંક ઘટ્યો છે. એટલે કે Ag+ અહીંયા આગળ આ Ag+ એક્વેયસ એનું રિડક્શન થઈ અહીંયા આગળ સિલ્વરના પરમાણુઓ ઉત્પન્ન થાય છે. તો આપણી આ સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા એને બેલેન્સ કરીને પણ લખવી પડે. પરમાણુઓ તો બેલેન્સ છે પણ અહીંયા જોઈશું તો ઓક્સિડેશન આંકનો વધારો કેટલાનો છે? 2નો છે. અને અહીંયા આગળ જોઈશું તો ઓક્સિડેશન આંકનો આ ઘટાડો કેટલાનો છે? 1નો જ છે. એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયાને આપણે 2 વડે ગુણીને લખવી પડે એટલે આ 2નો ઘટાડો પણ થઈ જાય. એટલે આમાં સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ જે આ વિદ્યુત રાસાયણિક કોષમાં થતી હોય. તો હવે આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા જે કહીએ છીએ એના માટે નષ્ટ સમીકરણ કેવી રીતે લખાય, બરાબર? તો સૌથી પહેલાં એના જે 2 પદો છે કે આનો n કેટલો અને આનો ભાગફળ કયો આવે, આ 2 અગત્યના પદો જેને આપણે અહીંયા આગળ મૂકી દેવાના છે. બાકીના પદ તો અચળ છે એટલે કે અહીંયા આગળ મૂકી દેવાના છે, બરાબર? પ્રમાણિત પોટેન્શિયલ આ બંને અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલ ઉપરથી ગણતરી કરીને મૂકી શકાય. n એટલે આ સંતુલિત રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકનો ફેરફાર. જેટલો ઓક્સિડેશન આંકનો વધારો હશે એટલો જ ઘટાડો. 2નો વધારો તો 2નો ઘટાડો. અથવા તો એમાં સંકળાતા ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા તો આ 2 થશે. ત્યાર પછી Q એટલે કોસન્ટ એટલે આપણે કહ્યું કે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની. તો નિપજોમાં જે એક્વેસ હોય એ લેવાના અથવા કોઈ વાયુ સ્વરૂપ હોય તો એનું દબાણ લેવાનું. પણ વાયુનું જો દબાણ 1 બાર આપેલું હોય તો એને લેવાની જરૂર નહીં પડે. એટલે અહીંયા આગળ નિપજોમાં ફક્ત ZN2+ની મોલારિટી આવશે, ZN2+. અને છેદમાં પ્રક્રિયકોમાં આ સોલિડ છે એટલે એની સાંદ્રતા પણ 1 જ લેવાય છે, મતલબ એકમ લેવાય છે, એ અચળ હોય છે. એટલે Ag+ની મોલારિટી. હા, હવે અહીંયા ખાસ ધ્યાન શું રાખવાનું કે આનો સહગુણક 1 હતો એટલે આ મોલારિટીની 1 ઘાત હતી. પણ આ Ag+ એનો સહગુણક 2 છે તો એ સહગુણક ક્યાં લેવાનો? સાંદ્રતાની ઘાતમાં. તો આ ભાગફળનું સ્વરૂપ આવી ગયું. આ 2 અગત્યના પદો છે અને એ કિંમતો આપણે આમાં અથવા તો અહીંયા ગમે ત્યાં જરૂર પડે મૂકી શકીએ છીએ. તો એનું નષ્ટ સમીકરણ એટલે આના ઉપરથી આનું જે નષ્ટ સમીકરણ થાય તે આ રીતે હશે. E બરાબર E પ્રમાણિત. હવે આખી રેડોક્સ પ્રક્રિયા છે એટલે આપણે અહીંયા આગળ લખી શકીએ કે E સેલ. એટલે હવે આ સ્પષ્ટતા કરી દીધી કે આ પોટેન્શિયલ કયો છે. આ રેડોક્સ પ્રક્રિયાનો પોટેન્શિયલ એટલે આપણે E સેલ લખી કાઢ્યો. E પ્રમાણિત સેલ માઇનસ 0.059 અપોન n એટલે 2 અને અહીંયા આગળ log. હવે યાદ રાખો આપણે આ 0.059 લખ્યું એટલે તાપમાન 298 કેલ્વિન છે એવું માની લીધેલું છે. જ્યારે તાપમાનનો ઉલ્લેખ ન કરે તો એ 298 કેલ્વિન લેવાનું, પણ જો એનો ઉલ્લેખ કર્યો હોય તો આ વેલ્યુ બદલાઈ જશે. અને આ ભાગફળ એટલે અહીંયા આગળ ZN+2ની મોલારિટી અપોન Ag+ની મોલારિટીનો સ્ક્વેર થશે. તો આ પ્રમાણે આ વિદ્યુત રાસાયણિક કોષ માટે આ નષ્ટ સમીકરણ લખાઈ ગયું કહેવાય. હવે આ 2 મોલારિટીની જે કિંમતો આપી છે એ અત્યારે આપણે અહીંયા આગળ અજ્ઞાત લખી છે C1 અને C2. એ કિંમતો અહીંયા આગળ મૂકી દઈએ અથવા અહીંયા મૂકીને Qની સીધી ગણતરી કરીએ છીએ અને અહીંયા મૂકી દેવાય અને પછી ગણતરી કરી આ કોષનું પોટેન્શિયલ શોધી શકીએ છીએ. આ આપણે એકદમ સાદી જે વાતો હતી એ રજૂ કરી. હવે આપેલો વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ અને કેથોડમાં સક્રિય આયનો ધન આયનો છે. તો એનો જે ભાગફળ છે
એ યાદ રાખો, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા આવે છે. પણ અહીંયા જ્યારે ઋણ આયન સંકળાય ત્યારે આ સ્વરૂપ કેવું આવે એ બરાબર ખાસ સમજવાનું છે. એટલે આપણે સામાન્ય રીતે કહીએ કે આ એનોડ અને આ બાજુ કેથોડ. જો બંને બાજુ અહીંયા આગળ સક્રિય આયનો ધન આયનો હોય, અહીંયા પણ ધન આયનો, અહીંયા પણ ધન આયનો, તો ભાગફળનું જે સ્વરૂપ હોય છે તે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, જે હમણાં જ જોયું આપણે. પણ જો અહીંયા આગળ ઋણ આયનો સંકળાતા હોય, દાખલા તરીકે અહીંયા આગળ ધન આયન છે પણ અહીંયા ઋણ આયનો એ સક્રિય આયનો છે, તો ભાગફળનું સ્વરૂપ આપણે જોઈશું તો એ આ પ્રમાણે નહીં આવશે. એટલે અહીંયા આગળ એનોડ ઉપર ધન આયનો છે તો અહીંયા આગળ નિપજ એટલે એનોડના સક્રિય આયનો, પ્રક્રિયક એટલે કેથોડના સક્રિય આયનો થાય છે. યાદ રાખો, આ આપણે સંજ્ઞામાં લખ્યું છે. નિપજમાં શું આવશે? એનોડના સક્રિય આયનો, અને પ્રક્રિયકમાં શું આવશે? કેથોડના સક્રિય આયનો. પણ હવે જો આ ઋણ આયન હશે તો જે કેથોડ છે એના ઋણ આયનો હોય તો એ છેદમાં નહીં આવે પણ ક્યાં આવી જશે? અંશમાં આવી જશે. એટલે આનું જે ભાગફળ છે આ પ્રકારના કોષનું, તો એ ભાગફળ કેવી રીતે આવશે? અહીંયા એનોડના સક્રિય આયનોની સાંદ્રતા અને અહીંયા આગળ કેથોડના સક્રિય આયનો એટલે કે ઋણ આયનોની સાંદ્રતાનો ગુણાકાર અને છેદમાં 1 થઈ જશે, એવું કહેવાશે. એટલે કે આ બંને નિપજમાં આવી જશે સક્રિય આયનો. પણ જો એનોડ ઉપર ઋણ આયનો હોય સક્રિય આયન તરીકે અને કેથોડ ઉપર ધન આયનો હોય તો આનો ભાગફળ આખો ઊંધો થઈ જશે. મતલબ કે એનોડના સક્રિય આયનો છે જે ઋણ આયનો છે એ છેદમાં આવી જશે અને કેથોડમાં ધન આયનો છે તે છેદમાં આવશે. એટલે બંને પ્રક્રિયકોમાં આવશે. આ યાદ રાખો, એનોડમાં અહીંયા ઋણ આયન છે આ, અને આ ધન આયન છે. અહીંયા એનોડમાં ધન આયન છે, કેથોડમાં ઋણ આયન છે. હવે જો બંને ઋણ આયન હોય, બંને ઋણ આયન હોય તો ભાગફળનું સ્વરૂપ એ એક્ઝેક્ટ આનાથી ઊંધું થઈ જશે. એટલે કે કેથોડના સક્રિય આયનો જે ઋણ આયન છે એ અંશમાં આવી જશે અને એનોડના જે સક્રિય આયનો છે જે ઋણ આયન છે એ છેદમાં આવી જશે. તો આ ખાસ ધ્યાન રાખજો નસ સમીકરણ લખતી વખતે. આપણે અહીંયા બંને ધન આયન હતા એટલે એનોડના સક્રિય આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડના સક્રિય આયનની સાંદ્રતા, એ પ્રમાણે એનો ભાગફળ આવ્યો હતો. પણ જો ઋણ આયનો સંકળાતા હોય તો ભાગફળનું સ્વરૂપ કેવું આવશે એ ધ્યાન રાખજો. પછી એક બીજી અહીંયા આગળ ચર્ચા કરી લઈએ. હવે આપણે કોષ પોટેન્શિયલ ઉપર અથવા તો પોટેન્શિયલ ઉપર સાંદ્રતાની અસર શું થાય છે એમાં કેવી ટાઈપના MCQ પૂછાય એની રજૂઆત કરીએ. દાખલા તરીકે આપણે આ જ કોષ લઈ લઈએ, બરાબર? તો એના માટેનું આપણે નષ્ટ સમીકરણ લખેલું છે અને એનું સ્વરૂપ આ જ રીતે, આ રીતે લો અથવા આ રીતે લઈ લો. હા, હવે સાંદ્રતાનો ફેરફાર કરીએ તો કોષ પોટેન્શિયલ કેવી રીતે બદલાશે એની આપણે અહીંયા આગળ સમજૂતી આપી છે. તો સૌથી પહેલાં આનો જે ભાગફળ છે જેનું સ્વરૂપ આપણે લખેલું એ આ પ્રમાણે આવશે. બંને ધન આયન એટલે અહીંયા એનોડના ધન આયનો એટલે કયા? Zn2+ ની મોલારિટી. કેથોડના ધન આયન એટલે કે Ag+ની મોલારિટી અને એનો સ્ક્વેર આમ આવશે. હવે ખાસ આપણે અહીંયા આગળ જોઈએ કે સાંદ્રતામાં ફેરફાર થાય એટલે ભાગફળ બદલાય. ભાગફળ બદલાય એટલે આખી આ કિંમત બદલાશે અને એના કારણે પોટેન્શિયલ બદલાશે. હવે જો અહીંયા આગળ ક્યુની કિંમત વધે, ક્યુની કિંમત વધે
તો આખું લોગવાળું મૂલ્ય વધશે, એટલે આ મૂલ્ય આખું વધે. જો ભાગફળનું મૂલ્ય વધશે તો આ આખું પદ વધશે, આ કિંમત વધતી જશે. આ અચળ છે આપેલા વિદ્યુત ધ્રુવો માટે, તો એમાંથી જે કિંમતને બાદ કરવાની છે એ મૂલ્ય વધતું જશે. જો ક્યુનું મૂલ્ય વધે તો મતલબ બાદબાકી નાની થશે, એટલે કે કોસ પોટેન્શિયલ ઘટે છે. એટલે યાદ રાખો, કોસન્ટ વધે, ક્યુ વધે તો પોટેન્શિયલ ઈ ઘટે છે. પછી આખી રેડોક્સ પ્રક્રિયા માટે હોય કે રિડક્શન પ્રક્રિયા માટે હોય કે ઓક્સિડેશન પ્રક્રિયા માટે હોય, જો કોસન્ટ ક્યુ વધે તો ઈ ઘટે છે. અને ઊંધી વાત કે જો ક્યુ ઘટે તો પોટેન્શિયલ વધે. એ આપણને આ નષ્ટ સમીકરણ સમજાવે છે. આના પરથી આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. હવે અહીંયા આગળ ક્યુ એટલે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની. જેમ કે નિપજની સાંદ્રતા અહીંયા આગળ કહીએ તો C1 છે, અને અહીંયા આગળ પ્રક્રિયકની સાંદ્રતા C2, અને એનો આ સ્ક્વેર છે. આ રીતે આવે. એટલે અહીંયા આગળ C1 અને C2 માં ફેરફાર કરો તો પણ ક્યુ બદલાશે. હવે આપણે એમ કહી દઈએ કે જો Ag પ્લસની સાંદ્રતા અચળ રાખી Zn2 પ્લસની સાંદ્રતા વધારવામાં આવે, એટલે છેદ અચળ છે, તો Zn2 પ્લસની સાંદ્રતા વધારો તો ક્યુનું મૂલ્ય વધશે, તો કોસ પોટેન્શિયલ ઘટશે. આ સહેલાઈથી આપણે નળ સમીકરણ ઉપરથી સમજાવી શકીએ. ઊંધી વાત, જો કેથોડના દ્રાવણની સાંદ્રતા એટલે કે Ag પ્લસના દ્રાવણની સાંદ્રતા વધારો તો આ છેદ વધે છે. છેદ વધ્યો એટલે કે કોસન્ટ ક્યુ ઘટશે, અને ક્યુ ઘટે તો ઈ સેલ વધે. એટલે આમ બંને અર્ધકોષના દ્રાવણની સાંદ્રતામાં આપણે ફેરફાર કરીએ તો કયા અર્ધકોષના દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર કરો મુજબ કોસ પોટેન્શિયલ બદલાશે. આ વાત તો સામાન્ય છે આટલી, પણ હવે આપણે જે વાત સમજાવવાની છે એ જોઈએ. માન લો કે આપણને આ રીતનો કોષ આપેલો છે. સૌથી પહેલાં આનું ભાગફળ કહીએ તો આ રીતે આવશે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ, બંને ધન આયન છે એટલે એનોડના ધન આયનની સાંદ્રતા Zn2 પ્લસની મોલારિટી, અને છેદમાં કેથોડના ધન આયનની સાંદ્રતા એટલે Cu2 પ્લસની મોલારિટી. આ એના ભાગફળનું સ્વરૂપ. અને એની કિંમતો કહીએ તો Zn2 પ્લસની મોલારિટી C1 અને આ C2 છે. હા, હવે અહીંયા આગળ C1 અને C2ની કિંમતો માટે 3 શક્યતાઓ છે. એક, C1 ઇઝ ઇક્વલ ટુ C2 હોઈ શકે છે. બીજું, C1 લેસ દેન C2 હોઈ શકે, અથવા C1 ગ્રેટર દેન C2 હોઈ શકે. આના સંદર્ભમાં કહીએ તો અહીંયા આગળ કોસન્ટ તો આ 1 થશે. અહીંયા આગળ કોસન્ટ કહીએ તો કોસન્ટ લેસ દેન 1 થશે, અને અહીંયા કોસન્ટ ગ્રેટર દેન 1 થશે. હવે ખાસ આપણે આ વાત ઉપર જોઈએ. જો પહેલી શક્યતા હોય એટલે કે અહીંયા આગળ C1 ઇઝ ઇક્વલ ટુ C2 આપેલા હોય, અને હવે આપણને એમ કે બંને દ્રાવણોની સાંદ્રતામાં સમાન વધારો કરવામાં આવે અથવા સમાન ઘટાડો કરવામાં આવે. બંનેની સાંદ્રતામાં સમાન વધારો અથવા ઘટાડો કરવામાં આવે તો કોસ પોટેન્શિયલમાં શું ફેરફાર થાય? હવે જો અહીંયા C1 ઇઝ ઇક્વલ ટુ C2 છે, બંનેમાં સમાન વધારો કરો અથવા સમાન ઘટાડો કરો તો પણ C1 અને C2 કેવા રહેવાના? સરખા જ રહેવાના છે. અને ક્યુની કિંમત 1 એટલે આ પદ હંમેશા 0 જ થઈ જાય આ પરિસ્થિતિમાં.
એટલે કોષનો પોટેન્શિયલ હંમેશા પ્રમાણિત પોટેન્શિયલ જેટલો થાય. આ પ્રકારનો કોષ હોય ત્યારે યાદ રાખો. એજી પ્લસ વાળો નહીં, કેમ કે એમાં અહીંયા આગળ સ્ક્વેર આવતો હતો, એ આપણે જોયું. બરાબર? એટલે આપણે આ કોષ આ પ્રમાણે પહેલાં લઈ લીધો. એટલે આ વાત પણ સામાન્ય. પણ હવે જો આપણને આ રીતે આપે, ધારો કે C1 લેસ દેન C2 છે. હવે બંને દ્રાવણોની સાંદ્રતામાં સમાન વધારો અથવા સમાન ઘટાડો કરવામાં આવે તો કોષ પોટેન્શિયલમાં શું ફેરફાર થાય? તો એકદમ સીધું આપણે એમ વિચારી લઈએ કે બંનેમાં સમાન વધારો કરો કે બંનેમાં સમાન ઘટાડો કરો તો કે આ કિંમતમાં કંઈ ફેરફાર ના થાય, કે એ તો એટલી જ રહે, એટલે કે કોષ પોટેન્શિયલ ન બદલાય. તો બરાબર અહીંયા વિચારવાનું છે કે આપણને અહીંયા C1 અને C2 સરખા આપ્યા નથી. હવે માની લો કે બંનેની સાંદ્રતામાં સમાન વધારો કર્યો તો શું સમાન ઘટાડો કર્યો, ચલો કોઈ પણ કરી શકાય, સમાન ઘટાડો કરીએ છીએ તો કોષ પોટેન્શિયલમાં શું ફેરફાર થશે? જો Q વધશે તો આપણે સમજાવ્યું એમ કોષ પોટેન્શિયલ ઘટશે જ. Q વધશે તો કોષ પોટેન્શિયલ ઘટશે જ, પણ જો Q ઘટશે તો કોષ પોટેન્શિયલ વધશે. તો હવે આ સમાન ઘટાડો કરવાથી Q વધે છે કે ઘટે એ જોઈએ. તો હવે અહીંયા આગળ આપણો કોશન્ટ જે કહીએ તો એ આ પ્રમાણે છે, C1 અપોન C2. પણ આપણે કહ્યું ને C1 ઇઝ લેસ દેન C2 છે, એટલે કે C1ની કિંમત C2 કરતાં ઓછી છે. માની લો કે C1ની કિંમત C2માંથી x બાદ કરો એટલી છે. આ મૂલ્ય મોટું છે. કેટલું મોટું છે? x જેટલું. તો C2 માઇનસ x કરો એટલે C1 થઈ જાય, છેદમાં C2 જ છે. હા, હવે C2 અપોન C2 એટલે 1 થઈ જશે અને x અપોન C2 તો x બાય C2 આવી જશે. તો આપણો શરૂઆતનો કોશન્ટ કહેવાય. હવે બંનેની સાંદ્રતામાં સમાન ઘટાડો કરીએ છીએ. દાખલા તરીકે બંનેની સાંદ્રતામાં સમાન y ઘટાડો કરીએ છીએ, C1 માઇનસ y, C2 માઇનસ y. yની કિંમત આ સાંદ્રતાઓ કરતાં ઓછી હોવી જોઈએ, નહીં તો અહીંયા આગળ આ વ્યાખ્યાયિત ન થાય. બંનેની સાંદ્રતામાં સમાન કેટલો ઘટાડો કર્યો? y, એટલે C1 ઓછા C2 ઓછા y. તો હવે કોશન્ટ કેવો આવશે? તો ફરીથી આપણે કહીએ C1ની કિંમત તો કેટલી છે? C2 માઇનસ x જેટલી, એટલે આ C2 માઇનસ x અને પછી માઇનસ y, તો છેદમાં કહીએ તો C2 માઇનસ y. બરાબર? C1ની જગ્યાએ શું મૂકી દીધું? C2 માઇનસ x જે અહીંયા મૂકી દીધું. હા, હવે આપણે અહીંયા આગળ શું કરીશું કે આ yને અંદર લઈએ, xને બહાર લઈએ. તો અહીંયા C2 માઇનસ y, તો આ માઇનસ x, તો છેદમાં C2 માઇનસ y. તો ફરીથી આના છેદમાં એટલે આ 1 થશે અને આ x અપોન C2 માઇનસ y થશે. એટલે આપણો આ શું આવ્યો? નવો કોશન્ટ Q ડેશ. બંનેની સાંદ્રતામાં સમાન ઘટાડો કર્યા પછી. તો હવે આ પહેલાંનો કોશન્ટ, પહેલાંનું ભાગફળ અને આ પછીનું ભાગફળ, આ આપણે જોઈએ તો Q અને Q ડેશ સરખા નથી, પણ Q મોટો છે કે Q ડેશ મોટો છે, અને આપણે Q ડેશ કહી દઈએ છીએ. તો અહીંયા આગળ x અપોન કહીએ C2 અને અહીંયા આગળ શું છે? x અપોન C2 માઇનસ y. તો અહીંયા આગળ છેદ મોટો છે, આ છેદ નાનો છે, એટલે જેનો છેદ નાનો હોય એ કિંમત મોટી, એટલે આ વેલ્યુ મોટી છે. પણ જો અહીંયા આગળ બંને બાજુ માઇનસ મૂકી દઈએ, એટલે કે માઇનસ x અપોન C2 અને અહીંયા આગળ માઇનસ x અપોન C2 માઇનસ y, તો આ સમતા બદલાઈ જાય, મતલબ કે માઇનસ x અપોન C2 મોટું થઈ જશે. અને બંને બાજુ એક ઉમેરીએ તો હવે કંઈ ફેર ના પડે. તો કઈ કિંમત મોટી આવી? તો Q મોટો આવ્યો. એટલે અહીંયા આપણે કહી શકીએ કે Q ગ્રેટર દેન
ક્યુ ડેશ, એટલે કે બંનેની સાંદ્રતામાં સમાન વાય જેટલો ઘટાડો કર્યો તો કોસન્ટ ઘટી ગયો, અને કોસન્ટ ઘટી જાય તો આપણે આગળ જોયું તો કોષ પોટેન્શિયલ વધી જશે. એટલે આમ જો C1 લેસ દેન C2 હોય અને બંનેની સાંદ્રતામાં સમાન ઘટાડો કરવામાં આવે તો આપણે જોયું કોસન્ટ ઘટી જાય છે, અને કોસન્ટ ઘટવાથી કોષ પોટેન્શિયલ વધી જશે. હવે આપણે આ ગાણિતિક રીતે આખી આ બધી વાતો જોઈ, એને શોર્ટમાં કઈ રીતે સમજાય. યાદ રાખો, બંનેની સાંદ્રતામાં જ્યારે સમાન ઘટાડો કે સમાન વધારો કરવામાં હોય તો આ બેમાંથી કયું મૂલ્ય નાનું છે એ જોઈ લો. જેમ કે અહીંયા કયું મૂલ્ય નાનું છે? C1 મૂલ્ય નાનું છે. તો જે સંખ્યા નાની હશે બેમાંથી એનો ફેરફાર વધારે કહેવાય પર્સન્ટેજમાં. એટલે C1 જો સમાન ઘટાડો કર્યો તો C1 વધારે ઘટશે, જો સમાન વધારો કર્યો તો C1 વધારે વધશે. એટલે આપણે આજે કોસન્ટ કહીએ એમાં અંશ અને છેદમાં વધારે ફેરફાર શેમાં થશે? તો જે સંખ્યા નાની હશે એ. તો અહીંયા નાની સંખ્યા કઈ છે? C1. તો ઘટાડો કરીએ સમાન તો C1 વધારે ઘટી જશે C2 કરતાં. યાદ રાખો, જે સંખ્યા નાની છે એનો ફેરફાર વધુ, એટલે સમાન ઘટાડો કર્યો તો C1 વધુ ઘટે છે, એટલે કે અંશ વધુ ઘટ્યો તો કોસન્ટ ઘટી ગયો. જે આપણે આ ગાણિતિક રીતે સાબિત કર્યું એ ડાયરેક્ટ આપણે ટૂંકમાં આમ કહી દઈએ છીએ. એટલે બરાબર આ સમજી લો, C1 અને C2 એટલે કે અંશ અને છેદમાંથી કઈ સંખ્યા નાની છે એ બરાબર જોઈ લો. જે સંખ્યા નાની છે એનો ફેરફાર વધારો, મતલબ ઘટાડો કરીએ તો એમાં ઘટાડો વધુ, અને વધારો કરીએ તો એમાં વધારો વધુ. પણ યાદ રાખો, સમાન ઘટાડો કે સમાન વધારો કર્યો હોય ત્યારે આ વાત લાગુ પડે છે. એટલે આ બંનેની સાંદ્રતામાં સમાન વધારો કે ઘટાડો કરીશું તો અંશ નાનો હોવાથી C1 નાનો હોવાથી C1 વધુ ઘટશે, અને C1 વધુ ઘટશે તો Q ઘટશે, અને Q ઘટશે તો કોષ પોટેન્શિયલ વધશે. તો આવા પ્રકારના સાંદ્રતાના ફેરફારથી પોટેન્શિયલમાં શું ફેરફાર થશે એ પ્રકારના MCQ પૂછાય. હવે તમે આમાં સહેલાઈથી કહી શકશો કે જો બંનેમાં સમાન વધારો કરવામાં આવે, બંનેમાં સમાન વધારો કરવામાં આવે તો અહીંયા આગળ કઈ સંખ્યા નાની છે? C1 સંખ્યા નાની છે, તો C1નો વધારો વધુ થશે. C1 ક્યાં છે? અંશમાં. તો અંશ વધારે વધશે, અને અંશ વધારે વધે તો Q વધશે, ભાગફળ વધશે કોસન્ટ, અને ભાગફળ વધે તો કોષ પોટેન્શિયલ ઘટશે. એટલે આમ આવી વાતો ઉપરથી, આવી સાંદ્રતાના ફેરફારની અસરથી જુદા જુદા પ્રકારના MCQ પૂછી શકાય. તમને કોષ પણ જુદા જુદા આપી શકે છે. આમાં યાદ રાખો, બંને ધન આયનો આપ્યા છે અહીંયા આગળ, બંને ઋણ આયન પણ આપી શકે છે. તો આ સ્વરૂપ આખું વ્યસ્ત થઈ જશે. એક ધન અને એક ઋણ, જો એનોડ ધન કેથોડ ઋણ તો બંને અંશમાં આવી જશે. ત્યાં કઈ સંખ્યા નાની છે જોવાની જરૂર નહીં પડે. એક ધન અને એક ઋણ હશે તો કાં તો બંને અંશમાં આવશે કાં તો બંને છેદમાં આવશે. તો એવા વખતે Q ઘટશે કે વધશે સહેલાઈથી આપણે કહી શકીશું. તો આ સાંદ્રતાના ફેરફારનો MCQ હતો. તો આવો એક MCQ આપણે એની રકમ જોઈએ, બરાબર, અને પછી એને સોલ્વ કરીએ. તો આ એક વિદ્યુત રાસાયણિક કોષ આપ્યો છે Mg2+ એક્વેસ, અને Mg2+ની સાંદ્રતા C1. પછી કેથોડ ઉપર Fe2+Fe, એમાં Fe2+ સક્રિય આયનો, એની સાંદ્રતા આપી છે 0.5 મોલર. હવે આપણને એવું કહ્યું છે કે જો Mg2+ અને Fe2+ એટલે કે એનોડ અને કેથોડના દ્રાવણની સાંદ્રતામાં સમાન ઘટાડો કરવામાં આવે તો કોષ પોટેન્શિયલ વધે છે, E સેલ વધે છે. તો C1નું મૂલ્ય એ આ આપેલમાંથી કયું શક્ય થાય? પહેલો વિકલ્પ, બીજો, ત્રીજો કે આમાંથી એક પણ નહીં? કયું શક્ય હશે એ આપણે અહીંયા આગળ રજૂ કરવું છે. હવે જો આપણા સહેલાઈથી આપણને પહેલું એવું કહ્યું છે કે E સેલ વધે છે, આનો અર્થ કે Q ઘટે છે, Q ઘટે છે. યાદ રાખો,
એટલે આપણે જે સાંદ્રતામાં સમાન ઘટાડો કરીશું એનાથી ક્યુ ઘટશે, આપણે સમજી શકીએ. હવે અહીંયા આગળ કોસન્ટનું સ્વરૂપ કયું આવશે? તો બંને ધન આયન છે, એટલે કે એનોડની સાંદ્રતા C1 ભાગ્યા કેથોડની સાંદ્રતા એટલે 0.5 મોલર. હવે બંનેમાં સમાન ઘટાડો કરીશું તો ક્યુ ઘટે છે. હવે અંશ અને છેદમાંથી શેમાં વધારે ઘટાડો થતો હશે? તો અંશમાં. જો છેદમાં વધારે ઘટાડો થતો હોય તો ક્યુ વધે એવું કહેવાય ને, પણ ક્યુ ઘટે છે એટલે C1 વધારે ઘટશે, આ વધારે ઘટે છે. એનો અર્થ કે C1 એ નાની સંખ્યા છે કોના કરતાં? છેદ 0.5 કરતાં, એટલે C1 એ 0.5 કરતાં નાની હોવી જોઈએ. તો આપેલા વિકલ્પમાં કયો વિકલ્પ શક્ય બની જાય? તો પહેલા વિકલ્પમાં 0.7 તે 0.5 કરતાં મોટા, આ તો 0.5 જ છે બીજા વિકલ્પમાં, પણ સી તો 0.4, તો આ આપણો જવાબ થશે. એટલે આમ જો બંનેની સાંદ્રતામાં સમાન ઘટાડો કરવામાં આવે અને એમ કરવાથી કોષ પોટેન્શિયલ વધે છે તો C1ની કઈ કિંમત આવે? જો આનાથી ઊંધું કહ્યું હોય કે ઈ સેલ ઘટે છે, ઈ સેલ ઘટે છે, તો અહીંયા આગળ સ્વાભાવિક છે જવાબ સીધો કયો આવી જશે? 0.7, કેમ કે C1 ગ્રેટર દેન 0.7 આવવા જોઈએ. તો આવા ઘણા પ્રકારના MCQ અહીંયા પૂછી શકાય. હવે આ જ વાત ઉપરથી બીજો MCQ આમાં જોઈએ. દાખલા તરીકે એક વિદ્યુત રાસાયણિક કોષ આપેલો છે. એનોડ ઉપર મેગ્નેશિયમ અર્ધકોષ છે, કેથોડ ઉપર Fe એટલે કે આયન અર્ધકોષ છે. Mg2+ ની સાંદ્રતા C1 છે, Fe2+ ની સાંદ્રતા C2 છે. હવે અહીંયા એ જ રીતે કહ્યું છે કે જો બંનેની સાંદ્રતા Mg2+ અને Fe2+ ની સાંદ્રતામાં સમાન વધારો કરતા અહીંયા આગળ કોષ પોટેન્શિયલ અને log Q એટલે કે ભાગફળનો log વચ્ચેનો આલેખ કેવો મળી શકે? હવે આપણે અહીંયા આગળ જે ખાસ આપેલું છે કે C1 લેસ દેન C2 છે. તો પહેલાં આપણે આ વાત જોઈશું. તો એનો કોસન્ટનું સ્વરૂપ, તો એનોડ અને કેથોડ બંને ધન આયન છે, એટલે કે એનોડની સાંદ્રતા C1 ભાગ્યા કેથોડની સાંદ્રતા C2, બંનેનો ઓક્સિડેશન આંક સમાન છે એટલે અહીંયા કોઈ ઘાત નહીં આવે. પણ C1 લેસ દેન C2 છે એટલે Q લેસ દેન 1 થશે. એટલે કે log Q કહીએ તો આ log 1 કરતાં નાની સંખ્યાનો થયો, અને 1 કરતાં નાની સંખ્યાનો log હંમેશા લેસ દેન 0 એટલે કે ઋણ આવે. તો પહેલી જ વાત કે બંનેની સાંદ્રતા જો સમાન વધારીશું અહીંયા આગળ તો દરેક તબક્કે C1 લેસ દેન C2 તો રહેશે જ, એટલે કે Q લેસ દેન 1 રહેશે જ, એટલે log Q ઋણ જ આવે. એટલે આપણો જે આલેખ આપેલો હોય એમાં log Q એને આપણે x અક્ષ ઉપર લીધેલો હોય અને ઈ સેલ y અક્ષ પર લીધેલો હોય આ પ્રમાણે. તો અહીંયા આગળ x અક્ષ ઉપર log Q છે અને y અક્ષ ઉપર કોષનો પોટેન્શિયલ છે. તો એક વાત નક્કી છે કે log Q કેવો આવશે? ઋણ. હવે આ y અક્ષની આ બાજુ ધન કિંમત છે, આ બાજુ ઋણ કિંમત છે, એટલે એવો કોઈ પણ આલેખ કે જેમાં log Qનું મૂલ્ય ધન બતાવ્યું છે એવો આલેખ અહીંયા શક્ય નહીં જ બને. એટલે એ આલેખ આ ઋણ ભાગમાં જ આવશે. પછી બીજી વાત, હવે બંનેની સાંદ્રતામાં વધારો કરેલો છે. હવે આપણે નષ્ટ સમીકરણ જોઈએ અહીંયા આગળ. નષ્ટ સમીકરણ તો E ઇઝ ઇક્વલ ટુ E પ્રમાણિત સેલ માઇનસ 298 કેલ્વિન તાપમાને લખેલું હોય તો 0.059/n log Q છે, બરાબર. તો એના ઢાળનું મૂલ્ય આ બતાવે છે. આના ઢાળનું મૂલ્ય એ કેવું છે? નેગેટિવ. એટલે આનો ઢાળ નેગેટિવ જ આવશે, આનો ઢાળ નેગેટિવ આવવાનો છે. એટલે અહીંયા આગળ જો બંનેમાં સમાન વધારો કરીશું તો અંશની કિંમત નાની છે એટલે ક્યુમાં વધારો થશે, અને ક્યુ વધે તો કોષ પોટેન્શિયલ ઘટશે.
એટલે કે આ આલેખ હંમેશા આવો જ આવે, યાદ રાખો. આને ક્રોસ કરી જાય એવો આલેખ નહીં બતાવવાનો. જો આ રીતે આલેખ આપેલો હોય આમ, તો આ ઢાળ ઋણ છે જ, લોગ ક્યુનું મૂલ્ય વધે એમ આ ઘટે જ છે, પણ અહીંયા લોગ ક્યુ કઈ બાજુ આવી ગયો? ધન દિશામાં આવી ગયો, એટલે આ ના ચાલે. અથવા જો આ રીતે આલેખ આપ્યો હોય કે લોગ ક્યુની કિંમત અચળ જ બતાવી દીધેલી હોય, આ રે ઈ સેલની કિંમત અચળ જ બતાવી દીધી હોય, લોગ ક્યુ વધે એમ ઈ સેલ અચળ છે, તો આ આલેખ પણ ખોટો થાય, આ પણ ખોટો થાય, આ આલેખ સાચો થાય. એટલે આ વાત ઉપરથી આવા આલેખવાળા પ્રશ્નો પણ MCQમાં પૂછી શકે છે. હવે આપણે તાપમાનની અસર જોઈએ. તો ફરીથી આપણે નસ સમીકરણનું સ્વરૂપ લખીએ, જે સામાન્ય સ્વરૂપ હતું. E ઇઝ ઇક્વલ ટુ ઈ પ્રમાણિત માઇનસ RT અપોન NF ln Q. સાંદ્રતાની અસરમાં Q બદલાતો હતો અને Q બદલાવાથી કોસ પોટેન્શિયલ કેવી રીતે બદલાશે એ જોઈએ. હવે આપણે તાપમાન T બદલાય તો કોસ પોટેન્શિયલમાં શું ફેરફાર થાય? કેમ કે કોસ પોટેન્શિયલ તાપમાન ઉપર પણ આધારિત છે. એ આ નષ્ટ સમીકરણ આપણને સમજાવે જ છે. હવે તાપમાન વધે તો કોસ પોટેન્શિયલ વધશે કે ઘટશે? જો સામાન્ય સમજ લઈએ અહીં આગળ, હવે જો આપણે આ રીતે સમજાવીએ કે જો તાપમાન T વધે તો કે આ પદ આખું વધશે, આપણે આવું વિચારી શકીએ છીએ, અને એને આ અચળ પદ પ્રમાણિત પોટેન્શિયલમાંથી બાદ કરવાનું છે. એટલે T વધતા આ કિંમત વધે તો એને આમાંથી બાદ કરીશું તો હવે મોટી કિંમત બાદ કરવાની. એનો અર્થ કે બાદ બાકી નાની થશે, તો કે કોસ પોટેન્શિયલ ઘટશે. તો આટલું ટૂંકું વિચારીને આ જવાબ અહીંયા આપવાનો નથી. અહીંયા આગળ ખાસ યાદ રાખો, ln Q ધન છે કે ઋણ એ બરાબર ધ્યાન રાખવાનું છે. અહીંયા આગળ ln Q જો આ ધન હશે, જો આ ધન હશે તો આ આખી કિંમત ધન છે, એટલે કે આ નિશાની માઇનસ જ રહેશે. તો આપણે જે હમણાં સમજાયું એમ જ બનશે કે તાપમાન વધે, T વધે તો અહીં આગળ E ઘટશે, E ઘટે. જો T વધે તો E ઘટે. ક્યારે? કે ln Q ધન હોય. ln Q ધન હોય એટલે કે કોસન્ટ ગ્રેટર દેન 1 હોય. તો અહીંયા આગળ તાપમાન વધે તેમ E સેલ ઘટે છે, યાદ રાખવા. પણ જો ખાસ અહીંયા આગળ ln Q આ ઋણ હોય, આ ઋણ હોય એટલે કે Q લેસ દેન 1 હોય, તો તાપમાન T વધે તેમ E સેલ વધશે. એ આપણે આના ઉપરથી જોઈ શકીએ છીએ. અહીંયા ln Q ઋણ હોવાથી આ કિંમત માઇનસ આવશે, અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે અહીંયા નિશાની પ્લસ થઈ જશે. હવે તાપમાન વધારીશું તો આખું આ મૂલ્ય વધવાથી એને આની અંદર ઉમેરવાનું છે, એટલે કિંમત મોટી થતી જશે, એટલે E સેલ વધશે. એટલે જ્યારે તાપમાનની અસર સમજવાની હોય તો ખાસ પહેલાં શું જોવાનું છે કે Q એક કરતાં મોટી સંખ્યા છે કે Q એક કરતાં નાની છે. એટલે કે ln Q ધન છે કે ln Q ઋણ છે, આ પહેલાં જોઈ લો. જો Q એક કરતાં મોટો હશે તો તાપમાન વધે તો કોસ પોટેન્શિયલ ઘટશે. Q એક કરતાં મોટો હોય તો E સેલ એ તાપમાનથી વિરુદ્ધ દિશામાં ખસશે. પણ જો Q એક કરતાં નાનો હશે, Q એક કરતાં નાનો હશે તો તાપમાન વધશે તો કોસ પોટેન્શિયલ એ વધશે, તાપમાન ઘટશે તો કોસ પોટેન્શિયલ એ ઘટશે. એટલે Q બરાબર, એટલે તાપમાન અને પોટેન્શિયલ સરખી દિશામાં
જશે જો ક્યુ 1 કરતાં નાનું હોય. તો આ તાપમાનની અસર આપણે આના ઉપરથી સમજાવી શકીએ છીએ અને એના ઉપરથી પણ ઘણા બધા પ્રકારના MCQ પૂછી શકાય. દાખલા તરીકે આપણે એના પર આ એક MCQ લઈ લઈએ. હવે આ એક વિદ્યુત રાસાયણિક કોષ આપેલો છે. હવે એમાં એવું કહ્યું છે કે C1 ગ્રેટર દેન C2. તો તાપમાન T વધારતા કોષ પોટેન્શિયલ E સેલ માં શું ફેરફાર થાય આવો કોઈ પ્રશ્ન MCQ સ્વરૂપમાં પૂછેલો છે. તો હવે તમે આ સહેલાઈથી જાતે જવાબ આપી શકશો. તાપમાન વધારતા E સેલમાં શું ફેરફાર થાય. હવે આપણે આની શરૂઆત ક્યાંથી કરીશું? તો આના કોસન્ટના સ્વરૂપ ઉપરથી. યાદ રાખો, પહેલાં બંને ધન આયનો છે એટલે કોસન્ટનું સ્વરૂપ કયું આવશે? જો બંને ધન આયનો હોય તો એનોડના ધન આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડના ધન આયનની સાંદ્રતા, અને બંનેનું ઓક્સિડેશન આંક સમાન છે એટલે ઘાત બંનેમાં 1 આવશે. તો આ કોસન્ટનું સ્વરૂપ આવ્યું. હવે આપણને આમાં શું આપ્યું છે? C1 ગ્રેટર દેન C2 આપેલું છે, એટલે કે અંશ મોટો છે, છેદ નાનો છે, એટલે કે કોસન્ટ 1 કરતાં મોટી સંખ્યા છે. જો કોસન્ટ 1 કરતાં મોટો હશે તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય તાપમાનથી વિરુદ્ધ દિશામાં ખસે છે. એટલે કે તાપમાન વધે તો કોષ પોટેન્શિયલ E સેલ ઘટે. તો E સેલ ઘટશે કેમ કે Q 1 કરતાં મોટી સંખ્યા છે. તો આવા ઘણા બધા MCQ આ નષ્ટ સમીકરણ પર આધારિત પૂછી શકાય છે. તો હવે આપણે એક બીજો MCQ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ એક કોષ આપ્યો Mg2+, બરાબર, અને Fe2+, Fe. અહીંયા તાપમાનમાં ઘટાડો કરતાં કોષ પોટેન્શિયલ સૈદ્ધાંતિક રીતે વધે છે. તો Cનું કયું મૂલ્ય શક્ય છે? આવું કયું? તો અહીંયા આગળ Cના જે 3 શક્ય મૂલ્ય છે એ આપેલું છે આપણને. એક 0.5 મોલર, પછી બીજું B, તો એ આપેલું છે 0.02 મોલર, અને ત્રીજું C જે આપેલું છે એ આપણને આપ્યું છે 0.05 મોલર. જ્યારે વિકલ્પ ડી તેમાં આપણને એવું કહેલું છે કે અહીંયા આગળ 0.04 મોલર. અને રકમમાં શું કહ્યું આપણને? તો રકમમાં એવું કહ્યું કે અહીંયા તાપમાનમાં ઘટાડો કરતાં કોષ પોટેન્શિયલ વધે છે. T વધારતા કોષ પોટેન્શિયલ એ સૈદ્ધાંતિક રીતે વધે છે એવું કહેવાય. તાપમાનમાં ઘટાડો કરતાં કોષ પોટેન્શિયલ, તાપમાનમાં ઘટાડો કરતાં E સેલ, તો E સેલનું મૂલ્ય વધે છે. તો Cનું મૂલ્ય શું હશે અહીં આગળ? Cની કિંમત કઈ? તો આપણો વિદ્યુત રાસાયણિક કોષ છે આ રીતનો છે. Mg2+, ની સાંદ્રતા C કહેલી છે. કેથોડ ઉપર Fe2+, એની સાંદ્રતા 0.08 કહેલી છે. Fe, બરાબર. તો હવે આપણો MCQ આ રીતનો છે. જે વિદ્યુત રાસાયણિક કોષ આપેલો છે એમાં એનોડ ઉપર Mg છે તો એની સાંદ્રતા C છે, અને કેથોડ ઉપર Fe2+ સક્રિય આયનો છે એની સાંદ્રતા 0.08 મોલર છે. હવે શું કહ્યું એમાં કે તાપમાન ઘટાડતા કોષ પોટેન્શિયલ વધે છે. તો Cનું મૂલ્ય કયું હશે? આ 4 જે મૂલ્યો આપ્યા છે એમાંથી આપણે નક્કી કરવાનું છે. હવે ફરીથી આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત કરવાનું? તાપમાનમાં ઘટાડો કરતાં E સેલ વધે છે એટલે તાપમાનની વિરુદ્ધ દિશામાં E ખસે છે. એનો અર્થ કે આપણો કોસન્ટ કેવો હોવો જોઈએ? એ ગ્રેટર દેન 1 હોવો જોઈએ. આપણે સમજાવ્યું હતું કે જો
કોષ પોટેન્શિયલનું મૂલ્ય તાપમાનના ફેરફાર કરતાં વિરુદ્ધ દિશામાં ખસે તો કોસન્ટ ગ્રેટર દેન 1 હશે, પણ જો તાપમાનના ફેરફારની દિશા બાજુ જ કોષ પોટેન્શિયલ ખસે તો ક્યુ લેસ દેન 1 હોય. બરાબર, એ આપણે નષ્ટ સમીકરણ ઉપરથી સમજાવી દીધું. તો અહીંયા આગળ આપણને તાપમાનથી વિરુદ્ધ દિશામાં ઈ સેલ ખસે છે, માટે કોસન્ટ કેવો? ગ્રેટર દેન 1. હવે આપેલા કોષ માટે કોસન્ટનું સ્વરૂપ જોઈએ તો બંને ધન આયન છે. તો કોસન્ટ બરાબર અહીંયા આગળ એનોડના દ્રાવણની સાંદ્રતા ભાગ્યા કેથોડના દ્રાવણની સાંદ્રતા કે જે 0.08 મોલર આપેલી છે, અને આ વેલ્યુ કેવી છે? ગ્રેટર દેન 1, એટલે કે સી ગ્રેટર દેન 0.08 મોલર, એટલે કે સીની કિંમત 0.08 કરતાં વધારે. તો આપણે આ 4 વિકલ્પ જોઈએ તો આ ત્રણેય વિકલ્પમાં સીનું મૂલ્ય 0.08 કરતાં ઓછું છે, એટલે આપણો આ જવાબ કયો થશે? એ 0.5 મોલર. આ 0.08 કરતાં મોટું છે. તો આવા પ્રકારના અનેક MCQ આ નષ્ટ સમીકરણના આધારે પૂછી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચર અહીંયા આગળ પૂરું કરીએ છીએ. તો હવે બરાબર ધ્યાનથી તમે લેક્ચર જોઈ દરેક MCQની બરાબર સમજૂતી મેળવશો. આભાર.